એ કૂવો હોય તો વાડી કહેવાય, નહીતર કહેવાય ખેતર રે. વાવતા હોય તો વાડી કહેવાય, નહીતર કહેવાય પડતર રે. કૂવો હોય તો વાડી કહેવાય, નહીતર કહેવાય ખેતર રે. હે ભોળા દાદા, એવું હોય? કૂવો હોય તો વાડી કહેવાય? હા, મને તો એમ હતું ખેતર ને વાડી બે હરખું જ કહેવાતું છે. પણ તારે ક્યાં જમીન છે તે તને ખબર હોય? હા ઈ હાસુ, પણ આજ તો મને ખબર પડી ગઈ ને. હા, ભોળા દાદા, આપણે વાડીએ આંટો મારવા જાવી છે કે ખેતરે? એ ખેતરે. ઠીક. ભોળા દાદા, જોયો પડતા નહીં, ઝાડ છે. હે, ઓય બાપા, ઝાડ તો બધી કોકે તોડી નાખી. ખેતરનું ધ્યાન તો રાખતો હોય. પણ મારે ખેતરનું ધ્યાન રાખવું કે તમારું ધ્યાન રાખવું? મારું હું તું ધ્યાન રાખે? તમને ટાઈમે ટાઈમે સા બનાવીને આપું, ટાઈમે ટાઈમે રાંધીને ખવડાવું તો શું? આ ઈ હાસુ. તો હું તમારી વાડીએ કામે ન રેલો હોત ને તો તમે કેદુના ટળી ગયા હોત. આ એ હાસુ. હે ભોળા દાદા, ઓલું શું છે? હે, હાલ તો. હે, આ તો હિસકો છે. હું અહીંયા ઈસકો કોઈને બાંધ્યો છે? કોને ખબર? લ્યો બોલો, હારું છું ને આપણે ખેતરે આંટો મારવા આવ્યા. આજ કોકે હિસકો બાંધ્યો, કાલ કોક અહીંયા મકાન બનાવે, ધીમે ધીમે ખેતર લઈ જાત. હું આ ઈ તારું હાસુ. તો આજ આખો દિવસ આપણે અહીંયા જ બેહવું છે. આપણને ખબર તો પડી જાય કોણે હિસકો બાંધ્યો ઈ. હા હા, જેણે હિસકો બાંધ્યો છે ને ઈ હમણાં હિસકા ખાવા આવશે તે. હા હા, તો આપણને ખબર પડી જાય કોણે હિસકો બાંધ્યો ઈ. તો ક્યાં સુધી આપણે હિસકા ખાવી? હા હા. હિસકા ખાવાની મજા આવે. હું હે, તો મને તો હિસકા ખાવા દ્યો. પણ તું પછી હિસકા ખાજે ને. આપણે આજ આખો દી અહીંયા જ રહેવાનું છે ને. હા ઈ હાસુ. ઓ બાપા, કોને પૂછીને હિસકા ખાવ? અમે હિસકો બાંધ્યો. ઓ બાપા, તમારું ખેતર છે કે તમે અહીંયા હિસકો બાંધો? પણ હિસકો બાંધ્યો એમાં થઈ હું જ્યું? તો પણ તમારી વાડીએ હિસકો બાંધતા હોય તો? પણ થોડીક વાર હિસકા ખાઈને પછી હિસકો લઈને વયા જાહું. તો હમણાં એમી પાછા આટો મારવા આવી. અહીંયા હિસકો છે તો હું ઢીબી નાખી. એ હારું. હાલ લા. હે જમરૂક, હિસકા ખાવા છે કે હિસકો લઈને વયું જાવું છે? પણ તું હું કામ બીવે? ઈ અહીંયા ક્યાં રોજ આટો મારવા આવે? પણ પાછા આવશે તો? પાછા આવશે તો ઢીબી નાખશું, બાકી હિસકા તો અહીંયા જ ખાવા છે. એ હારું. ઈ આમ ભોળા દાદા ની આવ્યા. ભોળા દાદા આમથો તો આપણી વાડીએ બેઠો. હે, ઓય બાપા, મારી વાડીએ હું કામ બેઠો? એ તમે વાડીએ નહોતા ને તે ધ્યાન રાખીને બેઠો. કોક કાક વસ્તુ લઈ ગયું હોય પછી તમે મને કયો. ઈ ખોટું બોલે હો. એને વાડી લઈ જાવી ને એટલે આપણી વાડીએ બેઠો હોય છે. એ વાડીનું નામ ન લેતો, મારે 5 વીઘા જમીન છે. હા તો પણ ન્યા બેસતો હોય તો અમારી વાડીએ હું કામ બેઠો? આ તો પાડોશી સેવી ને એટલે મારી ફરજ બને. હવે તને હું ફરજમાં ખબર પડે. હાલવા મન કર, માર ખાય. કાંઈ વાંધો નહીં. યો બોલો, ખેતરે આંટો મારવા ગયા કે ન્યા કેહા કાકાની હિસકો બાંધીને બેઠા? અહીંયા આવ્યા કે અમથો ખાટલે બેઠો થો? હું તો હું કહું, તમારે 500 વીઘા જમીન જ ન હોત ને તો મારે તો કાંઈ બળતરા નહીં. તારે હું બળતરા? બળતરા તો મારે છે. હા પણ તમારે બળતરા, ઈ મારે બળતરા. રહેવાનું તો આપણે બેયને હારે જ છે. આ તો જા સા બનાય. એ હારું. કાક વિચારવું પડશે. હવે આમ નહીં હાલે. બધાને વાડી છે તો મારી વાડીએ હું કામ આવતા છે? અમે તો કોકની વાડીએ જાવી તો કોઈને ગમતુંય ના. કેમ એકલા એકલા બોલો ભોળા દાદા? તો હું વાડીએ કોક ઝાડ તોડી નાખે, કોક હિસકા બાંધે. મારે તો 500 વીઘામાં કેમ ધ્યાન રાખવું ને ઈ મને ના સમજાતું. તો પણ મને 1000 રૂપિયા આપો, મસ્ત આઈડિયા આપું. હું પૈસા આપો પછી કહું ને. આપણ પછી પૈસા આપીશ કે ને? આ તો વાંધો નહીં. હું કહું, ડ્રોન લાવી નાખો ને એક. ઈ હું ડોન? જો બોલો, તમને ડ્રોન માં ખબર ના પડતી? ના ના. એ એવો કેમેરો આવે, હેલિકોપ્ટર જેમ 4 પંખા હોય અને આકાશમાં ઉડે. તમારી વાડીમાં કોણ આટા મારે છે કે કોણ ઝાડ તોડે છે ઈ બધી તમને અહીંયા બેઠા બેઠા ખબર પડી જાય. તમારા મોબાઈલમાં દેખાય બધું. હે, તો હારું જ તે ને. આ તો લાવી નાખો એક ડ્રોન. હારું જૂતું બકડો આવ્યો તે. મને ખબર તો પડી ને કે ખબર જ ન પડે. યસ આ હેલા
તમારી વાડીએ ડોન હોય તો તો અમારી વાડીએ કોઈ આવે જ નહીં. ઝાલા ડોન લઈ આય. એ હારું. ભોળા દાદા હવે 1000 રૂપિયા તો આપો. ના રે ના, હવે પૈસા નહીં મળે હો. હવે તમને ખબર પડી જાય. જો બોલો, કોઈ વાંધો નહીં. હવે ગમે ત્યારે પૂછો ને એટલે પહેલા જ 1000 રૂપિયા લઈ લઉં. પણ હવે એમની બીજી વાર પૂછ્યું જ નહીં ને. કોઈ વાંધો નહીં. મારો માણા જલ્દી ડોન લઈને આવે તો હારું. જો બોલો, કોકનું સારું કામ કરવી તોય વાંધો. કેમ હું છું? એ ડોહાની વાડીની ધ્યાન રાખીને હું બેઠો છો તો ડોહાએ આવીને મને ધોલ મારી. પણ મેં તો તમને પહેલા જ ના પાડી હતી. હું કામ નહીં ગયા? પણ પાડોશી છે તે મને એમ કે એની વાડીની ધ્યાન રાખવું. પણ ઈવડાઈ આપણી હારે પાડોશી જેમ રે? ના ના, દુશ્મન જેમ રે. તો પછી આપણે ઈવડાઈને હારે દુશ્મની જ રખાય. હા ઈ હાસુ. હમણાં મારો માણા ડોન લઈને આવે ને પછી આખી વાડી દેખાય. લ્યો ભોળા દાદા ડોન. ક્યાં છે ડોન? તમને આવડા મોટા ડોન ના દેખાતા? હે? ઓ બાપા, પણ ડોન ભાઈ નું કામ લઈને આવ્યો. તમે તો કીધું તું ડોન લાવવાનું. ઓય બાપા. અલા કેમેરા વાળું ઓલું આકાશમાં ઉડે ને ઈ ડોન લાવવાનું હતું. એવું તમે નતું કીધું હો, આકાશમાં ઉડે એવું ડોન લાવીએ. તમે ખાલી એમ કીધું તું ગામમાંથી ડોન લઈ આવ. લ્યો બોલો, કેવો માણસ છે. ડોન લાવવાનું કીધું તું તો ડોન ભાઈ ને લઈને આવ્યો. તો પણ તમે હરખું કહેતા હોય તો. એ ડોન ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, તમે જાઓ. આ તો 25000 રૂપિયા ફી આપી દો. શેના? હું અહીં આવ્યો એની ફી. ના રે ના, હું પૈસા નથી આપવાનો. પૈસા કેમ ન આપો? ગોળી મારી દઉં. હું પૈસા નહીં આપું એમ કીધું ને. હું ક્યાં તમને બોલાવવા આવ્યો તો ચાલ તું પૈસા આપી દે. મારી પાસે પૈસા નથી હો. તો ગોળી મારી દઉં. હા, તું પૈસા આપી દે. ઓ બાપા, તમે જઈ જઈને ક્યાં જવાના? મારું નામ છે ડોન, મારી માથે છે લોન. પૈસા નહીં ભરું તો ખેસાઈ જશે ફોન. અમથાભાઈ હાલો ખાઈ લેવી. એ ખાવી પછી પેલા પાણી ભરી લેવી. અમથાભાઈ બસાવો અમને. ઓય બાપા. ડોન ભાઈ ને લઈને આવ્યો. ઓ બાપા, ઈ ભલે ડોન ને લઈને આવ્યો. ડોહા તું મારી વાડીએ હું કામ આવ્યો? એ મારી વાડીએ ડોન ભાઈ આવ્યા ને એટલે. એ બધી વાત જવા ગયો. અમે ઘડે ખંતાઈ જાવી. એ ન્યા નો હંતાતા અમારી વાડીએ. આ બાજુ એક માણસ અને ડોહા આવ્યા હતા. એ હા, જોવો સામે હંતાણા. હે, ન્યાથી બહાર નીકળો, નકર ગોળી મારી દઉં અહીંથી. હાલો, પૈસા આપો. હા, તું છે. તો ખિસ્સામાં પૈસા છે, મારે કેમ પૈસા આપવા? હાલો તો, તું બંદૂક રાખ, હું પૈસા લઈ આવું. ઓરે બેટા સચકી જા. હે, જઈને ક્યાં જવાના? મારું નામ છે ડોન, મારી માથે છે લોન. હપ્તા નહીં ભરું તો ખેસાઈ જશે ફોન. હે ટીકમ, ડોનભાઈ ડોહાને ને એના માણાને હું કામ ગોતતા છે? કોને ખબર? પણ તમને ખબર તો છે અહીંયા ઝાડ બાંધેલી છે. અહીંયા હું ઝાડ હેઠેથી નીકળતો તો એટલે પડ્યા. હા. હે ડોનભાઈ હવે હાલો. કાકે હે હું કહેતો તો ને, હવે ભોળોની લો આવે. આમ જોતો કોણ આવે? હે, ભોળા દાદા આવડા તો હજી અહીંયા ઈસકા ખાય. ઈ ભલે હિસકા ખાય, હમણાં ડોન ભાઈ આવી જાય. પણ ડોનભાઈ તો જોવો ઝાડમાં હલવાઈ ગયા. અલ્યા, ઓય બાપા, તમને કીધું તું ને હિસકો લઈને વ્યા જજો. પણ એમાં ધોલું હું મારે, નકર હમણાં ઢીબી નાખશું. વાતું નથી કરવી, હાલ ને ઢીબી નાખવી. ઓ બાપા, ઓ બાપા. અલ્યા તું ઊભો હો, મને બચાવ, આવડા મને ઢીબે. પણ ઈવડા ઈ મોટા છે, મારે કેમ હાથ ઉપાડવો? મોટો તો હું છું, તોય મને ઢીબે. એમ ડોનભાઈ આવ્યા. કોઈ હલતા નહીં, નકર ગોળી મારી દઈશ. મને પકડવા હામે જા કોને બાંધી હતી? એ તમને પકડવા ઝાડ નહોતી બાંધી, ખેતરની ધ્યાન રાખવા ઝાડ બાંધેલી હતી. તો હાલો 25000 રૂપિયા આપી દો. એ પૈસા આપું, પણ આવડાને ઢીબો ને તો. એને શું કામ ઢીબવાના છે? એ ઈવડા
બાપા ઓય બાપા ઓય બાપા ડોન ભાઈ ઓલા વયા જા પાછા છટકી જા એ કેમ ફફડાટી આવ્યા? ઈ બધી તે ઘાણી કરી. મેં હું ગાણી કરી? તે ડોન લાવવાનું કીધું તું. મારો માણા ડોન ભાઈને લઈને આવ્યો. તો પણ મને પેલા 1000 રૂપિયા આપી દીધા હોત તો હું નો ડ્રોન લાવી દેત. પણ મારી કઠણા છે ને. ઈ બધી વાત જાવા જો બકુલભાઈ અમને બસાવો ડોન ભાઈ 25000 રૂપિયા માંગે તો એમાં હું શું કરું? 25000 આપી ગયો. પણ એટલા બધા થોડા પૈસા આપવાના હોય. બકુલભાઈ તમે ડોન ભાઈ ને સમજાવો ને થોડાક પૈસા ઓછા કરે તો હું તો સમજાવું, મારી વાત માને તો. હે ભલા દાદા ડોન ભાઈ બકુલભાઈ ની વાત માનશે? હવે કેમ ખબર પડે? બકુડો આવે પછી ખબર પડે. ઈ આમ પાછા આવ્યા. હે બકુડા, ડોને શું કીધું? એ કે છેલ્લા 5000 લઈશ. હે આજ તો વાંધો નહીં. અલે 5000. 5000 નહીં 6000 આપો. પણ તે તો 5000 જ કીધા ને. પણ મારા પેલાના 1000 ઈ ના રે ના, ઈ પૈસા નથી દેવાનો. તો ઉભા રહ્યો, ડોન ભાઈ ને અહીંયા બોલાવું. ભલા દાદા 1000 રૂપિયા આપી જો ને. એ હારું. યો હવે ડોન ભાઈ ને પૈસા તો દેતો આવું. ભલા દાદા આજ આપણે ડોન ભાઈ ને 5000 આપી દીધા. હવે આપણે ડોન ભાઈ ની કાંઈ બીક નહીં. હા હા, હવે આપણે સમાધાન થઈ જાય. તો પણ હાલો ને સમાધાન કરી આવી. હાલ. અમે પ્લાન બનાવેલો હતો, મમરાભાઈ ને ડોન બનાવ્યા અને ભોળા દાદા ને મેં કીધું ડ્રોન લેવાનું. બધાને ખબર તો છે ભોળા દાદા નો માણા હુંજા કામ કરે. અમને ખબર જ હતી ડોન લેવા જશે ને એટલે ડોન લઈને જ આવશે. હવે વાતું નથી કરવી, હાલો પૈસાના ભાગ પડી લેવી. 6000 આવ્યા, 3000 તમારા ને 3000 મારા. પણ 100 રૂપિયા તો ટમટમ કાકાના છોકરાને દેવા પડશે. એની પાસેથી ફડક્યા ફોડવાની બંદૂક લાવ્યો. પણ મમરાભાઈ એના 100 રૂપિયા પછી આપી દેશું. એ વાંધો નહીં. આ ક્યાં ડોન ભાઈ છે, આ તો મમરા ભાઈ છે. હે? અરે વાહ. બોલો બા. લાવો મારા પૈસા.